ત્રણ કલર હોય છે આપણા ભારત દેશના ઝંડામાં એ કયો કલર છે? ત્રણ કલર હોય છે ઓકે. એમાં ઓરેન્જ વ્હાઈટ ગ્રીન એન્ડ બ્લુ હોય છે બ્લુ કલરનું અશોક ચક્ર હોય છે. બ્લુ કલરનો અશોક ચક્ર હોય છે ભાઈ જો બનવા જ આવ્યો છે ફ્લેગ હે ને. મનવા જ આવ્યો છે શેનાથી બનાવ્યો છે? ક્લેથી બનાવ્યો છે કેવો બન્યો છે બધાને પૂછો. કેવો બન્યો છે તમારે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો જો તમે બી મનાવો છો ક્લેથી ઝંડો લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને કહેજો કે કોણ મનાવે છે. વાવ મસ્ત બન્યો. હેલો ગાઈસ તમારે મારો ઝંડો કેવો લાગ્યો બહુ મહેનત લાગે છે કોમેન્ટ કરીને કહેજો કે કોણ મનાવે છે. મમ્મી મેં કેવું મનાવ્યું ક્યાં લખ્યું ચાલે? સાચો લખ્યું સ્પેલિંગ ખોટો લખ્યો? સાચું લખ્યો તો સાચો. ડેટ એ લખી? ડેટ એ લખી? એટલા દિવસ પહેલા તૈયારી કરવા માંડી ગયો? હા સેમ ટુ સેમ બનાવ્યું. સરસ બનાવ્યું હો બેટા, મસ્ત બનાવ્યું. બધાને કહી દો હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. 15મી ઓગસ્ટ પહેલાં ધ્વજ આવી ગયો ને અમારી યુગભાઈ જો બધું અહીંયા રાખી દીધું. એણે ગયા વખત પણ આ ધ્વજ હતો ને એણે નહીં હોય તો 1 મંથ સુધી બધે લગાવીને રાખ્યો હતો બોલો. અને આજ વખતે ક્યારનો બહાર કાઢી અને થોડા દિવસ બહાર રાખ્યો પછી અહીંયા રાખ્યો. જ્યારે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવે ત્યારે આપણે નાના નાના ભૂલકાઓને પહેલાં આર્મીના કપડામાં આપણે એને તૈયાર કરતા હોય છે બધા, કોઈ ડાન્સ કે કંઈ પણ હોય તો ત્યારે એટલા મસ્ત લાગ્યા. અને એમાંથી જ કદાચ બાળકની અંદર દેશભક્તિ જાગે છે. કેમ કે મારો નાનો ભાઈ છે ને તો એ નાનો હતો ને ત્યારથી જ એને બહુ શોખ હતો આર્મીનો. એમ ક્યાં એક પ્રવાસમાં એક વખતે ત્યારે પ્રવાસમાં ગયું ત્યારે આપણે પોલીસના કપડાં પહેરીને ફોટો પાડેલો હતો, હજી ફોટો છે જ. અને અત્યારે જો કંઈ રિયલી આર્મીમાં જ છે, પણ આર્મીનો શોખ અને આર્મીમાં હોય કોઈ ફેમિલીની એક ગર્વની વાત છે. પણ જ્યારે કંઈ એવી પરિસ્થિતિ હોય ને ત્યારે બહુ અઘરું છે એમ. હમણાં જ આપણે જે કાશ્મીરનું જે ઓલું યુદ્ધ ચાલુ હતું ત્યારે મારા ભાઈનું પોસ્ટિંગ ત્યાં જ હતું. એટલે આપણે કોઈ પૂછે કે કોઈ વાત કરતા હોય ને એટલે આપણે કહીએ ને કે મારો ભાઈ પણ એમાં છે એટલે પછી કે ક્યાં છે તો એમ કહું કે ત્યાં જ એનું પોસ્ટિંગ છે. તો કે ઓહો એને તો કેવું હશે. અને આપણે એને ફોન કરીને પૂછીએ તો કે ના અહીં તો કંઈ નથી, એ તો આર્મીવાળાનું સૌથી મોટું જુઠ્ઠાણું કે ત્યાં શું ચાલે છે ને એ કોઈ દિવસ ક્યારેય કે નહીં. એટલે સારી વસ્તુ છે દેશભક્તિ કરવી એ, પણ ખરેખર જ્યારે એવી પરિસ્થિતિ હોય ને ત્યારે જેના ઘરનું વ્યક્તિ ત્યાં હોય આર્મીમાં અને પાછું ત્યાં જ એવી પરિસ્થિતિ ચાલુ હોય ત્યારે ઘરના સભ્યોને એટલી બધી ચિંતા થાય ને એમ કે ઘરના સભ્યો એવું ઈચ્છે કે યુદ્ધ ખતમ થઈ જાય એમ, બંધ થઈ જાય, ચાલુ ના રહે અથવા તો આગળ ના વધારે એમ. કેમ કે એને ખબર છે કે એની અંદર જ મારા ઘરનું કોઈ છે એમ. અને અમે ભાઈ બહેન ભાઈ નાના હતા ને ત્યારે એ મને બહુ કહેતો હો કે હું તારી પહેલાં કમાતો થઈ જાય. જોકે મારો મોટો ભાઈ પણ એણે પણ નાની ઉંમરમાં જ કમાવાનું ચાલુ કરી દીધું હતું. અને એ મને રોજ સાંજે અમે રીડિંગ કરતા હોય ને એટલે મને કહે કે તું બહુ વાંચે છે ને પણ તોય તારા કરતાં હું તારી પહેલાં જ પપ્પાને કમાઈને આપીશ. અને ખરેખર એણે મારી પહેલાં મારાથી નાનો છે છતાં મારી પહેલાં એને કમાવાનું ચાલુ કરી દીધું હતું. અને મારી પાછળ હમણાં દેખાતું હતું વિડીયોમાં ત્યારે મને યાદ આવ્યું. એટલે આજે આ ફ્રેન્ડશિપ ડેનું છે. અમારી ફ્રેન્ડે બધા સોસાયટીમાં બધાને આવી રીતે ડ્રો કરી અલગ અલગ અને બધાને આપ્યું હતું. જોડે જોડે ચોકલેટ પણ હતી અને એમાં પાછળ નામ પણ છે. હું જો તમને બતાવું, મેં અહીંયા ચિપકાવી દીધું હતું કે યાદ રહે એમ. જો છે એમણે બધી ફ્રેન્ડને આવી રીતે ડ્રો કરી અને એમાં બધાના નામ લખ્યા હતા અને ચોકલેટ. અને એ પણ પાછું કેવી રીતે એમણે સરપ્રાઈઝ તરીકે દરવાજાની બહાર
મૂકી દીધું હતું એમ. દરવાજો ખોલીએ એટલે સીધું હાથમાં આવે. બહુ મસ્ત કર્યું એમ, કેમ કે એમને જો કે પગમાં ઓપરેશન કરેલું હતું ને એટલે એ બેડ રેસ્ટ હતા, એટલે એણે એ ટાઈમ એણે ફ્રેન્ડને આપ્યો એમ. એટલે થેન્ક યુ શ્વેતાબેન. એ જ્યારે મળ્યું ત્યારે ફરી બાળપણની યાદ આવી ગઈ. હા, એવું રિયલી બહુ ગમ્યું એમ બધાને, મને એકને નહીં, બધાને જેને આપ્યું ને બધાને રિયલી બહુ જ ગમ્યું એમ. અને એને પોતાના હાથથી કોઈ તૈયાર લઈને પણ નથી આપ્યું એમ, પોતાના હાથથી બધાને પાછું અલગ અલગ ડ્રોઈંગ છે એમ. આવું એક જ સરખું જો બધાને આવું સેમ નહીં, બધાને અલગ અલગ ડ્રોઈંગ કરી, એમાં કલર કરી, અને એમાં પાછળ ચોકલેટો, કેમ કે બધાને બે મોસ્ટલી બધાને બચ્ચાઓ છે જ, એટલે 2 ચોકલેટો પાછળ ચીપકાવી દીધી. અને પછી એમના બીજા ફ્રેન્ડ હતા એમને કીધું એટલે એણે બધાના દરવાજા આગળ મૂકી દીધું હતું. ખબર છે તમારે ઇન્ડિયામાં એવું નથી કે રેલવે ટ્રક હોય ને એ મોટા હોય ને ગાંધીનગરમાં બધા સર્કલને આવી રીતે શણગારવામાં આવ્યા છે.